નમસ્કાર. નીતિન પટેલનો ખળભળાટ. મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઈ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આપણા બધાની ચિંતા એ કરે છે, એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે. છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઈને થોડું વિચારજો. નીતિન પટેલે કહ્યું, હિન્દુ ધર્મ આપણો દરેક જ્ઞાતિઓનો બનેલો છે. કમનસીબીએ આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા ઓછી છે. જ્ઞાતિ પર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું હોય એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર, આપણા દેશ પર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એવું વિચારીએ છીએ કે એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં વિચારવાનું છે. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારે એકલાનો જ ફોટો પડે, બીજાને કોઈને દેખાવા ન દેવાના, એવી પદ્ધતિ હોય છે. ધન્યવાદ. જય હિન્દ.